વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોયો. હવે આપણે એ પાઠની પ્રસ્તાવનામાં જે વાર્તા જોઈ એવી જ તમારા સિલેબસની અંદર એક વાર્તા છે અને એ વાર્તાને આપણે કઈ રીતે લખી શકીએ એ પણ શીખીશું. અને હા, અહીંયા હું તમને સમજાવીશ. એનો અર્થ તમારે એમ સમજવાનો કે એ વાર્તાનો વિસ્તાર તમે કઈ રીતે કરી શકશો. चित्रों से कहानी को समझे और पशुओं के प्रति उदार भाव को समझे. હવે તમને પરીક્ષાની અંદર ઘણી વખત એવું પણ આપેલું હશે કે કહાની લીખીએ और उसका યોગ્ય શીર્ષક દીજીએ. જો એટલે અહીંયા તમે ઉદાર ભાવ અથવા તો તમારી રીતે કોઈ પણ એક ટાઇટલ વિચારી રાખજો. એટલે એનો આવી રીતે તમે પ્રયાસ કરશો વારે વારે ટાઇટલ આપવાનો વાર્તા ઉપરથી, તો તમે પરીક્ષાની અંદર જે પણ વાર્તા બનાવો એ વાર્તાનું યોગ્ય શીર્ષક આપી શકો. તો ચાલો આપણે હવે ધીમે ધીમે એક પછી એક ચિત્ર જોતા જઈશું. અહીંયા પહેલા ચિત્રની અંદર તમને શું દેખાય છે? એક બહુત ઘના જંગલ થા. હવે જુઓ, તમે તમારા પાઠની અંદર સિલેબસની અંદર માત્ર ને માત્ર ચિત્ર દર્શાવેલું છે અને અહીંયા સમજૂતી માટે નીચે તમને લાઈનો દેખાશે લખેલી, બરાબર, હિન્દીમાં. એ તમારી સમજૂતી માટે છે. પરંતુ હવે હું તમને એ શીખવીશ કે તમારે વાર્તા ખરેખર કઈ રીતે વધારીને લખી શકો તમે, બરાબર. જો તમે આવો પ્રયત્ન કરશો તો પરીક્ષામાં ઝડપથી કોઈ પણ ટોપિક આપેલા હોય તમે એના ઉપર સરળતાથી વાર્તા બનાવીને લખી શકો. તો અહીંયા તો માત્ર લખેલું છે એક બહુ ઘણા જંગલ થાય, આટલું જ ચિત્ર આપેલું છે, ઝાડવા દેખાડેલા છે. તો આને તમે કઈ રીતે વધારીને લખો? તેમ આ આપણે લખી શકાય કે બહુ પ્રાચીન સમયની વાત છે, અથવા તો એ ઋષિ મુનિઓ હતા, અથવા તો એ સમય એ હતો કે જ્યારે કોઈ ઝાડને અથવા વૃક્ષને કાપતા ન હતા, ચારે બાજુ નકરા મોટા મોટા જંગલો અને વૃક્ષો હતા, બરાબર. અથવા તો તમે એમ પણ અહીંયા દર્શાવી શકો કે એવું જંગલ હતું કે જ્યાં ગાઢ વૃક્ષો એટલા ઊંચા હતા કે જે વૃક્ષોની છાયાને લીધે સૂર્યનો તડકો પૃથ્વી સુધી પહોંચતો ન હતો. એટલે આવું મોટું અને ગાઢ જંગલ હતું. આવું પણ તમે અહીંયા લખી શકો. બીજું ચિત્ર જુઓ. એક દિન શિકારી ઉસ જંગલ में શિકાર करने आया. આ સિમ્પલ વાત, બરાબર. ચિત્ર ઉપરથી તમે આવું લખી શકો. હવે આ સિવાય તમે અહીંયા શું લખી શકો? એટલું ગાઢ જંગલ હતું કે દરેકને ત્યાં શિકાર કરવા માટે આકર્ષિત કરતું હતું. આવું પણ લખી શકો. દરેક શિકારી ત્યાં શિકાર કરવા આવતા હતા અને આ એ સમય એક દિવસની વાત છે કે જ્યારે એક શિકારી ત્યાં શિકાર કરવા આવ્યો. આ બધું જ તમે વાર્તામાં અહીંયા દર્શાવી શકો છો. ત્યાર પછી ત્રીજું ચિત્ર જુઓ. જંગલ મેં उसने एक सुंदर हिरनी को देखा. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે એક બાજુ ઊભેલો છે શિકારી, જેના હાથની અંદર બંદૂક છે, અને બીજી બાજુ સામેની તરફ શું દેખાય છે? સામેની તરફ તમને એક હરણી દેખાય છે. તો બરાબર, હવે એને ચારે તરફ નજર કરી તો એને ઘણા પ્રાણીઓ ત્યાં જોયા. હાથી, સિંહ, તમે ગમે એ લખી શકો, બરાબર. અથવા તો એવું લખી શકો કે જંગલની અંદર હરણ, હાથી, ખિસકોલી, પક્ષીઓ જુદા જુદા હતા. પછી તમે એવું દર્શાવી શકો કે ત્યાં સસલાઓ હતા. તમારી રીતે કોઈ પણ પ્રાણી અહીંયા તમે દર્શાવી શકો અને વાર્તાનો વિસ્તાર પણ કરી શકો છો. હવે આની નજર કઈ, શિકારીની નજર કોના ઉપર ગઈ? તો શિકારીની નજર એક હરણી ઉપર ગઈ. हिरनी ने एक छोटे शावक को जन्म दिया था. અહીંયા ચિત્રમાં જુઓ, એક હરણી છે, એ ઘાસ ચરી રહી છે અને એની બાજુમાં જ એનું શાવક બેઠું છે, એટલે કે હરણી અને એનું બચ્ચું, બરાબર. હવે તમે અહીંયા શું લખી શકો કે પૂરે જંગલ મેં સભી પ્રાણી ઇધર ઉધર જા રહે થે, બરાબર. આવું લખી શકો. અથવા તો અહીંયા બીજું શું લખી શકો કે એક એવી હરણી હતી કે જેણે પોતે નવા બાળકને જન્મ આપેલો હતો, બરાબર. અથવા હરણીના બચ્ચાને હિન્દીમાં શું કહેવાય? તો શાવક, બરાબર. હવે આ શાવક અને હરણીના બચ્ચા ઉપર પણ તમે 2-3 વાક્ય અહીંયા વધારીને લખી શકો છો. આ જ તો શીખવાનું છે આપણે અહીંયા ચિત્રપાઠમાં. शिकारी हिरनी का शिकार करने के लिए बंदूक से गोली चलाता है. અહીંયા તમે ચિત્રમાં જુઓ, શિકારી છે, એના હાથની અંદર હાથ પર બંદૂક રાખી અને ગોલી ક્યાં ચલાવે છે? હરણી ઉપર. આ તો તમે ચિત્ર જોતા તમને ખ્યાલ આવી ગયો. ચાલો, એક વાક્ય તો તમે લખી નાખ્યું. હવે બીજું અહીંયા તમે શું લખી શકો? તમે બીજું લખી શકો કે એને બધા જ પ્રાણીઓ જોયા એને આકર્ષિત લાગ્યા નહીં, પરંતુ એને કોણ આકર્ષિત લાગ્યું? હરણી.
અને સ્વાભાવિક છે કે શિકાર કરવાની હરણની શું મજા આવતી હશે. દરેકને હરણ જ આજનો જમાનો લ્યો કે પછી પ્રાચીન સમય લ્યો, દરેકને હરણનો શિકાર કરવો ગમતો હશે. તમને હું પ્રાચીન સમયની રામાયણની વાત કરું તો સીતાજી છે જ્યારે વનવાસ દરમિયાન ઝૂંપડીમાં હતા ત્યારે ખ્યાલ હોય તો તમને લક્ષ્મણ છે એનું ધ્યાન રાખતા હતા અને એ સમયે સીતાજીએ સરસ મજાના સોનેરી હરણને જોયું. એટલે સીતાજી તો સ્વાભાવિક છે કે જીદ કરવા લાગ્યા કે મારે આ સોનેરી હરણ તો જોઈએ જ છે. એટલે લક્ષ્મણ છે એ લક્ષ્મણ રેખા દોરી અને હરણ પાછળ દોડે છે અને આ બાજુ છે એ રાવણ છે એ સીતાજીનું હરણ કરીને લઈ જાય છે અને ઓલી બાજુ છે લક્ષ્મણ છે એ હરણની પાછળ દોડે છે અને પછી એ રામ રામ બોલે છે. એટલે એને એમ થાય છે કે ભાઈ ઓલું તીર ચલાવે છે એટલે એને એમ થાય છે કે આ તો રામ રામ શબ્દ બોલે છે ને આ તો તમને રામાયણનો પ્રસંગ યાદ આવી ગયો ને. તો એ સમયે સીતાજીને પણ હરણે આકર્ષિત કર્યો હતો. અને હવે અત્યારે હું તમને અર્વાચીન સમયને એટલે કે અત્યારના સમયની વાત કરું તો સલમાન ખાનનું નામ તમે હરણના શિકાર માટે જાણીતું છે એ તમે ન્યૂઝમાં અથવા તો છાપામાં જોયેલું છે, ન્યૂઝમાં સાંભળેલું અને જોયેલું હશે. તો પ્રાચીન સમય લો કે અત્યારનો સમય લો, દરેકને હરણનો શિકાર કરવો તો ગમે જ છે અથવા ગમે એનો શિકાર કરવો વધારે પસંદ આવતો હશે જે શિકારી હોય એને, બરાબર. હવે અહીંયા તમને એક વાત કહીશ કે જ્યારે હરણને મારે છે ગોલી ત્યારે હરણી છે એ ચાલી શકતી નથી અને પગમાં ગોલી વાગી એટલે એ ત્યાં ને ત્યાં બેસી જાય છે અને આ બાજુમાં જેનું નાનકડું એવું બાળક છે જે શાવક છે એ પણ બેસી જાય છે. શિકારી તુરંત હિરનીકો હોસ્પિટલ લઈ ગયા. હવે સ્વાભાવિક છે કે એની બાજુમાં બેસી ગયો ત્યારે એ જોવે છે કે હરણ છે એના પગમાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યું છે અને એની આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. બાજુમાં ડરના લીધે એનું બાળક પણ એમને બેઠું છે, શાવક હતું એમને જ બેઠું રહ્યું. એટલે આ બધું ચિત્ર જોઈ અને એના ઉપર દયા આવી જાય છે હરણી ઉપર. એટલે શિકારી છે એને તરત જ અસ્પતાલ લઈ જાય છે અને ડૉક્ટરની એની પાસે ડૉક્ટરને કહે છે કે તમે ઝડપથી આની ગોળી કાઢી નાખો અને ડૉક્ટર છે એનો ઈલાજ કરીને ગોળી કાઢી નાખે છે. પછી અહીંયા તમે ચિત્ર જુઓ, શિકારી હિરની કા ઈલાજ કર બહાર આતા હે. જો તમે ચિત્રમાં દેખાય છે ને પાછળ છે એ હોસ્પિટલ છે, પછી હરણ છે પટ્ટી મારેલી છે અને શિકારી એને તેડી અને લઈ આવે છે. પરંતુ અહીંયા તમે ચિત્રને નિહાળશો તો તમને જોવા મળશે કે અહીંયા શિકારી છે એના મુખ પર આનંદ છે, એને અંદરથી ખુશ થાય છે કે મેં એક હરણનો જીવ બચાવ્યો. ભલે એને પહેલાં મારી દીધું, ગોલી મારી એટલે પછી એને પછતાવો થાય છે કે આ હરણ છે એ તો ચાલતુંય નથી અને બાજુમાં એનું નાનકડું બાળક છે એ પોતાની માતાને ચાટવા લાગે છે. આવું બધું તમે વાર્તામાં તમારા શબ્દોની અંદર તમે અહીંયા વધારીને લખી શકો છો, બરાબર. અને અહીંયા તમે આવું પણ લખી શકો કે એનો અસ્પતાલમાં ઈલાજ કરવા કે ઉસે બહાર લેકે જતા હતા તબ વો હિરની કો તે વારંવાર હિરનીને પંપાડતો હતો. ગમે એ તમે લખી શકો, બહુ દૂર હોસ્પિટલ સુધી લઈ ગયો. તમે જે લખવો એ અહીંયા 2-3 વાક્ય વધારે લખી શકો છો. वह हिरनी को वापस जंगल में छोड़ जाता है और दोनों घास खाने लगते. जो અહીંયા ચિત્રની અંદર જો હરણી દર્શાવેલી છે એ પટ્ટી મારેલી દર્શાવેલી છે ને એની બાજુમાં નાનકડું બચ્ચું બેઠેલું છે, શાવક બેઠેલું છે. એ બંને શું કરે છે પછી ઘાસ ખાવા લાગે છે અને આ બાજુ એક ચિત્રની અંદર એક શિકારીને એક બાજુ ઊભો રાખે છે અને એના મોઢા ઉપર સ્મિત આપેલું છે એટલે કે દયાલુ શિકારી. ખરેખર એની અંદર અત્યારે જ્યારે છેલ્લા સીનમાં ઊભો છે ત્યારે એ દયાની મૂરત બનીને ઊભો છે અને પોતે અંદરથી ખુશ છે. અને ઓલી બાજુ હરણને બચ્ચું, હરણને જીવનદાન મળેલું છે અને પોતાના બચ્ચા પાસે આવવાની પણ એને ખુશી છે. એટલે બંને જણા હરણી અને એનું બચ્ચું ઘાસ ખાવા લાગે છે.